હેલો સ્ટુડન્ટ, કેમ છો તમે બધા? મજામાં? વેલ ડન. વેલકમ બેક ટુ માય ચેનલ કોમર્સ જ્ઞાન વિથ તવસમ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, શું કરી રહ્યા છો તમે? સાનામાના બેસો છો? કેમ તૈયારી નથી કરતા? મહેનત નથી કરતા તમે? આ ખોટી વાત કહેવાય. તમને મહેનત કરવી જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ચેપ્ટર નંબર 4 આમનોન, જેને અંગ્રેજીમાં જનરલ એન્ટ્રી કહેવાય, એનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે દાખલા નંબર 10 સુધી કરી ગયા. ઓકે, આજે આપણે દાખલા નંબર 11 નો અભ્યાસ કરીશું, જે શેને લગતો વ્યવહાર છે? ઉપજ ખર્ચને લગતો વ્યવહાર છે. ઓકે, આજે આપણે એનો અભ્યાસ કરીશું. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ઉધારો અને ઉપજ કે લાભ જમા. ઓકે, તો એ નિયમો તમને ખાસ કરીને યાદ હોવા જોઈએ. ઓકે, આજે આપણે દાખલા નંબર 11 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જો તમે આગળની વિડીયો ન જોઈ હોય તો પહેલા એ જઈને જોઈ લો, કારણ કે એ સમજાશે તો જ આજની વિડીયો સમજાશે. ઓકે, તો સ્ટાર્ટિંગ થી વિડીયો જોઈ ખૂબ જ જરૂરી છે, અને નોટબુકમાં નોટ કરવી પણ ખૂબ જ જરૂરી છે. તો જોઈ લઈએ, તમારી પાસે બુક અવેલેબલ હોય તો બુકમાં જુઓ, નહીં તો સ્ક્રીન પર જુઓ શું લખ્યું છે. ઉપજ ખર્ચના વ્યવહારો. નીચે આપેલા મે 2014 ના વ્યવહારો શશાંકના ચોપડે આમનોંધમાં નોંધો. આપણે હેડિંગ મારી દીધી છે, શશાંકના ચોપડે આમનોંધ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ષ શું આપેલું છે? 2014 અને મહિનો મે મહિનો. 2014 મે મહિનો અને પહેલી તારીખ શું છે? પહેલી તારીખનો વ્યવહાર તમે સ્ક્રીન પર જુઓ. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના 500 રૂપિયા ચૂકવ્યા. તો વિદ્યાર્થી, એક વાત મને કહો તમે, કે આપણે ઉદ્ઘાટન વારંવાર કરીએ છીએ દુકાનનું. જ્યારે સ્ટાર્ટ કર્યું હશે ત્યારે એક જ વાર કર્યું હશે ને ઉદ્ઘાટન. તો અને ચા પાણી અને નાસ્તા ખર્ચના વ્યવહારોને આપણે શેમાં ગણતરી કરીશું? પરચુરણ ખર્ચ. ઓકે, તો ખર્ચ હંમેશા શું થાય છે? ઉધાર. તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, અને ચૂકવ્યા છે એટલે રોકડ જાય છે, એટલે રોકડ ખાતે જમા. તો ચાલો લખીએ, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 500 રૂપિયા. કેટલા? 500 રૂપિયા. બાબત જે હું નથી લખતી, કારણ કે મારા બોર્ડ પર સમાવી શકે એમ નથી આ દાખલો. ઓકે, તો તમે લખો બાબત જે ચા પાણી અને નાસ્તા ખર્ચના ચૂકવ્યા તેના. ઓકે, હવે જોઈએ 2 તારીખનો વ્યવહાર શું લખ્યું છે, જોઈ લઈએ. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400 ના ખરીદ્યા. હવે તમે શું ખરીદી રહ્યા છો? હિસાબી ચોપડા. અને ચોપડા એ શેમાં એનો સમાવેશ થશે? સ્ટેશનરીમાં. તો સ્ટેશનરી ખર્ચ હંમેશા શું થાય? ઉધાર થાય. ખર્ચ હંમેશા ઉધાર. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, અને શું જઈ રહ્યું છે તમારી પાસેથી? રોકડ જઈ રહી છે. તો 2 તારીખનો વ્યવહાર શું લખીશું આપણે? સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા? 400 રૂપિયા. કેટલા? બાબત જે હું નથી લખી રહી, તમે લખી લો. સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા તેના. ઓકે, હવે જોઈએ 3 તારીખનો વ્યવહાર શું લખ્યું છે, જુઓ. મજૂરીના 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. હવે જુઓ, મજૂરી પણ તમારું ખર્ચ છે અને લારી ભાડા પણ તમારું ખર્ચ છે. તો આને તમે અલગ અલગ નોંધ કરશો. દુકાન ભાડા મજૂરી ખર્ચ ખાતે ઉધાર, કે મજૂરી ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર, અને રોકડા ચૂકવ્યા છે તો રોકડ જાય છે, રોકડ ખાતે જમા. લખો ફટાફટ 3 તારીખનો વ્યવહાર. મજૂરી ખાતે ઉધાર
લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે મજૂરીના કેટલા ચૂકવ્યા છે? 200. લારી ભાડાના કેટલા ચૂકવ્યા છે? 100. તો ટોટલ કેટલા ચૂકવ્યા છે? 300. હવે લાઈન ખેંચી દઈએ આપણે. બાબત જે લખો મજૂરી અને લારી ભાડાના ચૂકવ્યા તેના. હવે જોઈશું 5 તારીખનો વ્યવહાર. જુઓ, દુકાન ભાડાના રૂપિયા 500 અને ઘર ભાડાના રૂપિયા 300 ચૂકવ્યા. અહીંયા વિદ્યાર્થીઓ શું ગલતી કરે છે? દુકાન ભાડા ખાતે ઉધાર, ઘર ભાડા ખાતે ઉધાર. પણ ઘરનું જે ભાડું છે એ તમારું અંગત ખર્ચ કહેવાય. ઓકે, દુકાનનું ભાડું તો તમારું ધંધાને લગતો વ્યવહાર છે, પણ ઘરનું ભાડું એ તમારું અંગત વ્યવહાર છે. એટલે એને અને અંગત ખર્ચ હોય તો એ કયા ખાતે ઉધાર થાય? ઉપાડ ખાતે. ઓકે, તો આપણે લખીએ 5 તારીખનો વ્યવહાર. દુકાન ભાડા ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે રોકડથી ચૂકવ્યા છે એટલે રોકડ ખાતે જમા. દુકાનના કેટલા? 500 અને ઘરના 300. ટોટલ કેટલા ચૂકવ્યા? 800. ઓકે, બાબત જે લખો દુકાનના ભાડા અને ઘરના ભાડાના ચૂકવ્યા તેના. હવે જોઈએ 10 તારીખનો વ્યવહાર. કમિશનના 400 મળ્યા. તો આ તો એકદમ સિમ્પલ છે. કમિશન તમને મળી રહ્યું છે એટલે રોકડ ખાતે ઉધાર, અને કમિશન શું છે? આવક છે. અને લાભ કે આવક શું થાય છે? જમા થાય છે. નિયમ યાદ રાખવાનું, નિયમ આવડે તો જ એન્ટ્રી આવડે. ઓકે, શું લખવાનું? રોકડ આવી રહી છે તો રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. કેટલા રૂપિયા? 400 રૂપિયા મળ્યા ને તમને. હવે બાબત જેમાં લખો કમિશનના 400 રૂપિયા મળ્યા તેના. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેવી લાગી રહી છે વિડીયો? તમને બધું સમજણ પડી રહ્યું છે કે નહીં? જો એક પણ વ્યવહાર ન સમજાય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં બતાવો કે આ મેમ બહુ સારી રીતે ભણાવી રહ્યા છે. ઓકે, હવે જોઈએ આપણે 12 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે? દલાલીના 800 રૂપિયાનો ચેક મળ્યો. હવે અહીંયા પણ તમને દલાલી મળી રહી છે, તમે ચૂકવી રહ્યા નથી તો મળી રહી છે, તો રોકડ આવી રહી છે. અહીંયા ચેકથી મળી રહી છે એટલે બેંકમાં આવશે, તો બેંક ખાતે ઉધાર, અને તે શેના મળી રહ્યા છે? દલાલી. દલાલી તમારી શું થઈ? આવક, અને આવક હંમેશા શું થાય છે? જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? ખર્ચ કે નુકસાન ઉધારો અને લાભ કે જમા, લાભ કે આવક જમા. ઓકે, ઉપજ કે લાભ જમા. તો લખીએ આપણે દલાલી મળી રહી છે અને ચેકથી મળી રહી છે તો બેંક ખાતે ઉધાર તે દલાલી તમારી આવક છે એટલે એને જમા કરીશું. કેટલા રૂપિયા મળ્યા છે તમને? 800 રૂપિયા મળ્યા છે. કેટલા? 800 રૂપિયા મળ્યા છે. બાબત જે લખો દલાલીના રૂપિયા 800 મળ્યા તેના. ઓકે, હવે જોઈએ આપણે 15 તારીખનો વ્યવહાર. શું લખ્યું છે? ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ રૂપિયા 300 ચૂકવ્યું. એટલે કે તમે તમારા ધંધાની એડવર્ટાઇઝમેન્ટ કરી હશે એ ગુજરાત સમાચારમાં, એનું તમે બિલ ચૂકવ્યું. કેટલું? રૂપિયા 300. તો કયું ખર્ચ ઉધાર થશે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો લખીએ 15 તારીખનો વ્યવહાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા રૂપિયા છે? 300 રૂપિયા. કેટલા? 300. બાબત જે લખો જાહેરાત ખર્ચના ચૂકવ્યા
તેના। હવે 20 તારીખનો વ્યવહાર જોઈએ શું લખ્યું છે। ઇક્વિટી શેર ડિવિડન્ડ ₹500 મળ્યું। હવે મેં તમને બતાવ્યું હતું કે તમે જે ઇક્વિટી શેરમાં તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના ઉપર કંપની તમને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપે છે। તો ડિવિડન્ડ તમારી શું કહેવાય? આવક કહેવાય। અને આવક હંમેશા શું થાય? જમા। અહીંયા તમને ઇક્વિટી શેરના ડિવિડન્ડનું નાણાં મળ્યા છે તો હંમેશા ઇક્વિટી શેરના નાણાં તમને બેંક મારફતે મળે છે એટલે બેંક ખાતે ઉધાર, બેંકમાં રૂપિયા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર, અને શેના આવ્યા? તો ઇક્વિટી શેર ડિવિડન્ડના। ઓકે, એ આવક છે એટલે જમા થશે। ઓકે, તો લખશું આપણે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર ડિવિડન્ડ ખાતે જમા। કેટલા રૂપિયા? 500 રૂપિયા। કેટલા? 500 રૂપિયા। બાબત લખો ઇક્વિટી શેર પર ડિવિડન્ડના નાણાં મળ્યા તેના। ઓકે, હવે જોઈએ આપણે કઈ તારીખ આપેલી છે। હવે 24 તારીખ જુઓ। એસ્સાર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું। એસ્સાર કંપનીએ ચૂકવ્યું છે એટલે તમારી શું થશે? આવક થશે। અને આવક થશે તો ડિબેન્ચર વ્યાજ એ તમારી આવક છે એટલે એને જમા કરીશું। અને શું મળી રહ્યું છે? તો નાણાં મળી રહ્યા છે। અને શેનાથી મળી રહ્યા છે? ચેકથી, એટલે બેંક ખાતે ઉધાર। 24 તારીખ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર વ્યાજ ખાતે કેટલા રૂપિયા? 1000। કેટલા? 1000 રૂપિયા। બાબત લખો ડિબેન્ચર વ્યાજના નાણાં મળ્યા તેના। ઓકે, હવે જોઈએ 25 તારીખનો વ્યવહાર શું લખ્યું છે। દુકાન માટે ₹3000 ની કિંમતનું સાઇન બોર્ડ બનાવડાવ્યું। સાઇન બોર્ડ એટલે તમે દુકાન પર જુઓ છો બોર્ડ લાગેલું હોય છે એ, તો એ શેનું બનેલું હોય છે? ફર્નિચરનું। ઓકે, તો ફર્નિચર બનાવડાવ્યું એટલે ફર્નિચર મળ્યું તમને, તો ફર્નિચર ખાતે ઉધાર, અને 3000 કિંમત ચૂકવી એટલે રોકડ ખાતે જમા। તો લખીએ 25 તારીખનો વ્યવહાર ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા લખ્યા છે? 3000। તો લખી દઈએ 3000। બાબત શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? ફર્નિચર બનાવડાવ્યું તેના। ઓકે, હવે આપણે લાસ્ટ એન્ડ કરીએ આ સમનું। ટોટલ કરો તમે ફટાફટ કેલ્સીમાં। હું જાતે કરીને જોઉં છું કેટલું આવે છે। મારાથી પહેલા કરીને બતાવો ફટાફટ। મને ખબર જ છે તમે રેસમાં જીતી જશો। મારા 8000 થઈ રહ્યા છે, તમે ચેક કરી લેજો। મેં જાતે કર્યું છે તો મારું ખોટું પણ હોઈ શકે, બની શકે। તમે કેલ્સીમાં કરી રહ્યા છો તો તમારું રાઈટ આન્સર આવશે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને કેવી લાગી રહી છે વિડીયો? તમને મારો જે ભણાવી રહી છું એ તમને સમજણ પડી રહી છે? જો ન પડે તો મને કમેન્ટ બોક્સમાં જણાવો। મને ખૂબ જ આનંદ થશે કે મારા વિદ્યાર્થી મિત્રો મને ક્વેરી પૂછે છે, એટલે કે પ્રશ્ન પૂછે છે કે હા એને આ પોઈન્ટમાં નથી સમજાતું। ઓકે, અને વિદ્યાર્થી મિત્રો મારી વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ જોડે પણ કરવાઓ, જેનાથી મને એક મારી મહેનતનું ફળ મળશે કે હા મેં આટલી મહેનત કરી રહી છું તો મને પણ કંઈ જોઈએ ને। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અને તમે પણ બીજા કોઈને ના જુઓ કે કરી રહ્યું છે કે નહીં, મહેનત કરે છે કે નહીં, તમે કરો। ઓકે, તમે કરશો તો તમે એનાથી આગળ નીકળી શકો છો। અને
તમે એ ના વિચારો કે એ આગળ ના વધે, એને પણ તમે સજેશન કરો કે તું પણ ભણ વિદ્યાર્થી. એવી રીતે તમે એને સજેશન કરો, જેનાથી તમે બધા સાથે આગળ વધી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ. હવે આપણે આગળની વિડીયોમાં આગળનું સમજીશું. ઓકે, તો ત્યાર સુધી તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ, મારા ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક, કમેન્ટ કરાવો. ઓકે, બાય બાય.